સંજયભાઈ દર્શન કરી લો, સાક્ષાત દંડવત દર્શન થઈ ગયા કે નહીં? ત્રીજી કસરત હવે આવી ગઈ, તાકાત આપણામાં પાડી દી. હું તો જાગી જાગ, હજી ઊંઘમાં લાગી. જાગ જાગ, વાર પડી ગયો, 9 વાગી ગયા. ઊભી થા, પાછી ઉજી. હું અત્યારે દુકાને આવી ગયો છું. આ છે આપણી દુકાન. તો કેબલ લઈ લીધી છે. આ કેબલ છે. ખેલ શરૂ. મોંજલી ગાવી દી. તો કેમ છો મિત્રો? હોપફુલી બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં જ છું. તો બધાને હરે કૃષ્ણ, રાધે રાધે. તો અત્યારે સવારના 5:30 વાગી ગયા છે અને કંઈક આવી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણે હવે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજે આ બધા, હું ઘણીવાર બહાર નીકળું તો બધા મને કહેતા હોય છે કે ભાઈ તું ડેઈલી વ્લોગ બનાવવાનું શરૂ કરી દે. તો આપણે એ તો નથી કરવાનું, ડેઈલી વ્લોગ તો નથી બનાવવાનું, કારણ કે એનું એક રીઝન છે કે મારે સવારે 9 વાગે કામે જવાનું હોય છે અને રાતે પાછું 9 વાગે કામેથી ઘરે આવવાનું હોય છે. તો 9 થી 9 તો હોય છે. તો એમાં કાંઈ નવું હોતું નથી, ડેઈલીનો એક જ રૂટીન હોય છે. તો મને નથી લાગતું કે મારે ડેઈલી વ્લોગ બનાવવો જોઈએ. તો બધા કહે છે કે તું ડેઈલી બ્લોગ બનાવવાનું શરૂ કરી દે. તો આપણે ડેઈલી બ્લોગ તો નહીં, પણ આજ આખા દિવસનો રૂટીન છે મારો, જે ડેઈલીનો હોય જ છે. તો આજનો આખો દિવસનો રૂટીન છે, એ માટે એક બ્લોગ બનાવવાનો છે. અને તમે જોઈ લો, પછી મને કહેજો કે ડેઈલી બ્લોગ મારે બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ. તો અત્યારે 5:30 વાગી ગયા છે અને હું જાગી ગયો છે અને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. તો આપણે એક કામ કરીએ, દરિયા કિનારે જઈએ અને કુદરતી હવાનું આનંદ માણીએ અને નાની લોકેશન જોઈએ. તો અમારા એક ગામના છે સંજયભાઈ, તે ડેઈલી બ્લોગ બનાવે છે. તો કદાચ એ પણ ત્યાં હશે તો આપણે તેમના પણ દર્શન કરી લઈશું. તો ફટાફટ પહેલાં દરિયા કિનારે નીકળીએ. હાલો મળીએ. હું અત્યારે દરિયા કિનારે પહોંચી ગયો છું અને મેં સંજયભાઈની વાત કરી હતી, પણ સંજયભાઈ કાંઈ હજી આવ્યા નથી લાગતા, કારણ કે ગાડી એમની કાંઈ બહાર પડી નથી. કદાચ નીચે પણ હોય, કાંઈ નક્કી નથી. તો ફટાફટ પહેલાં નીચે જઈએ. અને હજી માં ભવાનીનું મંદિર પણ ખુલ્યું નથી. લગભગ 6 વાગી ગયા છે તો એ મંદિર હજી ખુલ્યું નથી. બાકી અહીંથી તમે દરિયા કિનારાનો નજારો જોઈ શકો છો. અત્યારનો સવારનો નજારો એકદમ બ્યુટીફુલ હોય છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. મેં તમને વાત કરી હતી કે આપણા ડેઈલી બ્લોગર સંજયભાઈ, તે પણ ડેઈલી બ્લોગ બનાવવા આવે છે દરિયા કિનારે. તો મેં તમને કીધું હતું કે કદાચ તેમના દર્શન થઈ જાય તો તમારી પ્રાર્થના પૂરી કરું છું. આ જો સંજયભાઈ નીચે આવે છે, મેં તમને કીધું તો ને દર્શન કરાવીશ. આ જો સંજયભાઈ દર્શન કરી લો, સાક્ષાત દંડવત દર્શન થઈ ગયા કે નહીં? અત્યારે દરિયા કિનારે આવી ગયો છું અને તમે જોઈ શકો છો સંજયભાઈ, અમારે તો આવી રીતના બ્લોગ બનાવવાના હોય છે. સિનેમેટિક શોટ લેવા હોય તો ટ્રાયપોડ મૂકવાનું હોય છે અને પછી મોબાઈલ મૂકીને કસરત કરવાની હોય છે અને બધા સિનેમેટિક શોટ લેવાના હોય છે. તો તમે એક બ્લોગરની લાઈફ જોઈ શકો છો કે કેવી હોય છે. બાકી અત્યારે આવી ગયા છે તો સંજયભાઈ ચાલુ કરી દીધી છે. તો આપણે એના હારે થોડી કસરત કરીએ, કારણ કે કેટલાય સમયથી કસરત કરી નથી. પહેલાં આવતા, પણ હવે બધું આમ બંધ કરી દીધું, કાંઈ મેળ આવતો નથી. તો અત્યારે આવ્યા છે તો થોડી ઘણી કસરત કરીએ, શરીર બધી છૂટું પાડીએ અને કસરત કરીએ અને સિનેમેટિક શોટ જો. બાકી મળીએ. જો અત્યારે પાછો ઉપર જાઉં છું, કારણ કે ગાડીમાં ટ્રાયપોડ રહી ગયું છે. કાંઈ ટ્રાયપોડ વગર તો સિનેમેટિક શોટ લેવાય નહીં. તો ટ્રાયપોડ લઈ આવે અને પછી પાછા નીચે ઉતરે ને પછી પાછું આપણી કસરત ચાલુ કરી દઈએ. ઓકે, એની પાર્ટી ટ્રાયપોડ લઈ લીધું છે અને દોડીને આવ્યો આપણી
ટ્રાયપોડ તો આવી ગયું. હવે ફટાફટ નીચે જઈએ અને શોર્ટ લઈએ. બના રહો વિડીયોમાં. કસરત ચાલુ થઈ ગઈ છે અને ટાઈમ પ્લાન મૂકી દીધા છે. અમે પણ મૂકી દીધા છે, સંજયભાઈ અને મેં પણ મૂકી દીધા છે. તો થોડીક કસરત કરી નાખીએ. ફોરમાં એવા અવારમાં તો કસરત કરી નાખી. You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be. બીજી કસરત હવે આવી ગઈ. તાકાત આપણામાં પાડી દી. તો મિત્રો કસરત પૂરી થઈ ગઈ છે. મેં પણ કસરત પૂરી કરી લીધી અને સંજયભાઈએ પણ કસરત પૂરી કરી લીધી. તો કસરત પૂરી થઈ ગઈ ને અમારું પૂરું થઈ ગયું. તો કસરત પૂરી થઈ ગઈ. હવે સીધા ત્યાં ભવાનીમાનું મંદિર છે, ઘણા દૂર આવી ગયા છીએ અમે. તો ત્યાં જઈએ અને જોઈએ ને મંદિર ખુલી ગયું છે. તો પહેલા દર્શન કરશું આપણે અને પછી મારે હજી ઘરે જવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે અને નાસ્તો પણ બાકી છે. તો પહેલાં તો ઘરે જઈએ, નાસ્તો ફ્રેશ થઈને નાસ્તો કરી અને કામે માટે રવાના થઈ જઈએ. તો આજે આખા દિવસનો રૂટીન બતાવવાનો છે મારે. તો બ્લોગને એન્ડ સુધી જોજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારે ડેઈલી બ્લોગ બનાવવો જોઈએ કે નહીં. તો હવે સીધા પહેલાં મંદિર બાજુ જઈએ. મિત્રો મંદિર ખુલી ગયું છે. તો પહેલાં મા ભવાનીના દર્શન કરી લઈએ અને તમને પણ મા ભવાનીના દર્શન કરાવી દઉં. તો મિત્રો તમે આમાં ભવાનીના દર્શન કરી લીધા છે, મેં પણ કરી લીધા. તો હવે સીધા ઘરે નીકળી. આપણી મેક્સી અહીંયા પડી છે તો જઈને સીધા ઘરે માટે રવાના થઈએ. એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મળીએ. તો અમારા સંજયભાઈ પણ નીકળી ગયા છે ઘરે અને આપણે પણ ઘરે નીકળીએ. તો મિત્રો હું ઘરે આવી ગયો છું. કૃષ્ણા પણ જાગી ગઈ છે. કૃષ્ણા ગુડ મોર્નિંગ કીધે બધાની. હાલો તો ફ્રેશ થઈ જાવ અને પછી નાસ્તો વાસ્તો કરીને કામે નીકળે. આ પાડો હજી ઉતો છે. એ જાગી જાગ. હજી ઊંઘમાં લાગી. જાગ જાગ. અવાર પડી જોયો 9 વાગી જા. ઊભી થા. પાછી ઉઠી. તો પલટી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો નાસ્તો કરવાનો બાકી છે. કૃષ્ણા નાસ્તો કરવા બેઠે છે તો હું પણ નાસ્તો કરી લઉં. તો આપણા માટે છે હળદરવાળું દૂધ. ચા પીતો નથી એટલે. અને મારે આજે શનિવાર છે તો વેફર ને દૂધ ફરાળ માટે. ચાલો નાસ્તો કરી લઉં. શું કરે છે? નાસ્તો કરું. તો હું હવે દુકાને જવા માટે રવાના થઈ ગયો છું. તો હવે સીધા આપણે દુકાને જ મળીએ. મિત્રો હું અત્યારે દુકાને આવી ગયો છું. આ છે આપણી દુકાન. હજી ખુલી નથી. બ્લોગ બનાવવાનો હતો એટલે થોડોક વહેલો આવી ગયો છું. તો આગળ થોડી વારમાં ભાવેશભાઈ પણ આવશે તો દુકાન ખોલશે. હાલો તો જો ભાવેશભાઈ પણ દુકાને આવે છે તો દુકાન ખોલીએ ને મળીએ પછી. A few moments later. મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને દુકાન તો કારુની ખોલી નાખી છે. તો પેલા ચામુંડા પ્રોવિઝનના સ્ટાફને મળાવી દઉં તમને. આ છે આપણા ગોપાલભાઈ, આ સચિનભાઈ છે, અમે હિતેશભાઈ બેઠા છે. બાકી હજી 2 છે જે કોપારી કાપે છે. તો આ છે આપણા ચીમન દાદા. ચીમન દાદાને તમે આવતા પહેલા બ્લોગમાં તો જોયા જ હશે. બાકી
આ છે મનસુખભાઈ અને સવારે તમે ભાવેશભાઈને જોઈ લીધા છે. તો આટલા જણા છે ચામુંડા પ્રોવિઝન સ્ટાફ. તો અત્યારે બાકી બીજું બધું કામ ચાલુ છે, તો કામ કરવાનું છે, તો પછી મળીએ. years later. મિત્રો અત્યારે 3 વાગી ગયા છે, તો હું જમવા માટે આવ્યો છું પેટનો ખાડો પૂરવા. તો મારે શનિવાર છે, તો ફરાળી સેવડો અને વેફર લઈને આવ્યો છું. બાકી દુકાને બહુ ઘરાકી હતી, તો કાંઈ વિડીયો બહુ લીધા નહોતા. બાકી હવે ભૂખ લાગી છે, તો ફરાળ કરી લો. તો મિત્રો ફરાળ થઈ ગયો છે, અને હવે કાપવાની છે આપણે સોપારી, કારણ કે એક્સ્ટ્રા માંજો આવ્યા નથી. તો સોપારી કાપી લઈએ આપણે. ફ્રેન્ડ 5 કિલો સોપારી પૂરું કાપી નાખ્યું છે, અને 25 રૂપિયાનું કામ એક્સ્ટ્રા થઈ ગયું. ચાલો તો 5 વાગી ગયા, પાછા દુકાને જઈએ, ધંધે લાગી જઈએ. તો અત્યારે હું દુકાનેથી નીકળી ગયો છું, કારણ કે કામ આવી ગયું છે. સીસીટીવી કેમેરાની એક કેબલ છે જે તૂટી ગઈ છે, તો એ માટે લેવા જવાનું છે. તો અત્યારે પહેલાં એ કેબલ લઈ આવું છું. તો કેબલ લઈ લીધી છે, આ કેબલ છે. તો હવે સીધા દુકાને નીકળીએ. શરૂ મોંજલી ગાવી જી. તો મિત્રો હું અત્યારે ઘરે આવી ગયો છું, 9 વાગી ગયા છે. તો તમે જોયું કે આખા દિવસ શું કર્યું શું નહીં. તો ઘરે આવી ગયો છું, તો હવે તો કાંઈ બ્લોગમાં છે નહીં. આવી ગયો છું, જમવાનું બાકી છે તો જમી લઉં, પછી નાહવાનું છે તો નાહીને પથારી થાય છે તો પથારી બોલાવશે તો આપણે પથારીમાં સૂઈ જઈશું. એટલે સુવાનું તો નથી, પણ 12 વાગ્યા સુધી જાગશું. એડિટિંગ કરવાનું બાકી છે તો એ કરશું, અને 12 વાગ્યા પછી સુઈ જઈશું. તો હવે કાંઈ બ્લોગમાં નથી, ડેઈલીનો રૂટીન આપણો આવો જ હોય છે. તો કહેજો મારે આવો ડેઈલી બ્લોગ બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ, તો કોમેન્ટ કરીને કહેજો. તો મળીએ હવે સીધા આપણે બીજા બ્લોગમાં.